वापी में रक्तदान शिविर का आयोजन, लोगों ने बढ़ चढ़कर लिया हिस्सा। जैन सोशल ग्रुप वापी मेन एवं रोटरी क्लब ऑफ वापी वेस्ट के संयुक्त तत्वावधान में शुक्रवार 21 अगस्त 2026 को हरियाल जी रोटरी हॉस्पिटल GIDC वापी में रक्तदान शिविर का आयोजन किया गया था। शिविर सुबह 9 बजे से शाम 5 बजे तक आयोजित किया गया था। इस दौरान लोगों ने रक्तदान कर मानव सेवा में अपना योगदान दिया। आयोजकों ने नागरिकों से रक्तदान के लिए आगे आने और जरूरतमंद मरीजों की मदद करने की अपील की थी। कार्यक्रम में जैन सोशल ग्रुप वापी मेन के अध्यक्ष देवल शाह, सचिव मेहुल शाह, प्रोजेक्ट चेयर रूपल केतुल शाह, जबकि रोटरी क्लब ऑफ वापी वेस्ट की अध्यक्ष पूजा अरोड़ा, प्रोजेक्ट चेयर अमित कांबले एवं सचिव हेमंत शाह सहित पदाधिकारियों की महत्वपूर्ण भूमिका रही। आयोजकों ने कहा कि रक्तदान का प्रत्येक प्रयास किसी जरूरतमंद की जिंदगी बचाने में मददगार साबित हो सकता है। जय जिनेन्द्र। जैन सोशल ग्रुप इंटरनेशनल फेडरेशन आ वखते 14 થી 15,000 બોટલ બ્લડ ઓલ ઓવર ઇન્ડિયામાં ભેગું કરવાનું નક્કી કર્યું છે. ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ડ્રાઈવ ઇન ઇન્ડિયા. જૈન સોશિયલ ગ્રુપ 65 વર્ષ જૂની સંસ્થા છે અને એ સંસ્થાની અંદર 460 ગ્રુપ છે. એમાં સૌથી મોટું ગોલ્ડન ગ્રુપ કહેવાય તો વાપી ગ્રુપ. અને વી આર પ્રાઉડ કે હું પણ વાપીનો જ છું. ઇન્ટરનેશનલ ફેડરેશનનો પ્રેસિડેન્ટ રહી ચૂક્યો છું અને વાપી ગ્રુપ બહુ જ સારા સેવાકીય કામ કરે છે અને આજે જે બ્લડ કેમ્પ કર્યું છે એમને આઈ થિંક ઇટ વિલ બી વન ઓફ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. આજે કેટલા બ્લડ યુનિટનો આજે તમારો સંકલ્પ છે? અમારો સંકલ્પ એ છે કે 150 પ્લસનું અમારું ગણતરી છે. અમે જૈન સોશિયલ ગ્રુપ વાપી વેસ્ટથી હું દેવલ શાહ પ્રેસિડેન્ટ અને મારી જોડે મારા સેક્રેટરી મેહુલ શાહ અને મારી જોડે રોટરી ક્લબ ઓફ વાપી વેસ્ટના પ્રેસિડેન્ટ અને અમે દર વર્ષે JSG અને રોટરી ક્લબ ઓફ વાપી વેસ્ટ અમે બંને સંયુક્ત દ્વારા અમે ઘણા બધા સેવાકીય કાર્યક્રમ આ રીતે કરતા રહીએ છીએ અને આવતા વર્ષની અંદર બી અમે કરતા રહીશું. તો જાહેર જનતાને કહેવા માંગુ છું કે અત્યારે જે મહામારી ચાલી રહેલી છે એ મહામારીની અંદર વાપીની એક બ્લડ બેંકની અંદર બી ફ્લડના કારણે એક બ્લડ બેંક બંધ થઈ ગઈ છે. એટલે અમને બી બ્લડ બેંક દ્વારા સંદેશા આવતા હતા અને એમને જણાવ્યા પ્રમાણે આ મહામારીની અંદર અમે રોટરી વાપી વેસ્ટ અને જૈન સોશિયલ ગ્રુપ વાપી મેઇન દ્વારા અમે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. જૈન સોશિયલ ગ્રુપ અને રોટરી ક્લબ ઓફ વાપી વેસ્ટ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, તો તમારું શું સૂચન છે એ બાબતમાં? સૌ પ્રથમ તો હું કહીશ કે 23 જુલાઈએ જે વાપીમાં પૂરની જે આફત આવી હતી અને ત્યાર પછી જે અરાજકતાઓ સર્જાઈ અને જે બ્લડની અછત વાપી એરિયામાં જે થઈ રહી છે એને પૂરી પાડવા માટે રોટરી ક્લબ ઓફ વાપી વેસ્ટ અને જૈન સોશિયલ ગ્રુપના સહયોગથી આજે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને જે રીતે ડોનર્સ અહીંયા આવી રહ્યા છે, આ ખૂબ જ ઉમદા કાર્ય છે અને જે જરૂરિયાત છે એવો પ્રોગ્રામ આજે બંને સંસ્થાઓએ ભેગા મળીને કર્યો છે અને એ લોકોને હું બહુ શુભેચ્છા આપું છું કે અને આગળ પણ આવી રીતે કોલોબરેશનમાં આપણે રોટરી અને જૈન સોશિયલ ગ્રુપ સારી એક્ટિવિટી કરે એવું એ લોકોને હું ટેલ કરું છું.